શું આપ ગ્રહોની ગતિ, તેની હિલચાલ અને તેના કારક પ્રભાવ વિશે રુચિ ધરાવો છો? તો આ વિડીયો આપના માટે છે. નમસ્કાર, હું ખુશાલી લઈને આવી ગઈ છું કંઈક ખાસ જાણવા જેવી વાત. સનાતન હિન્દુ ધર્મમાં શનિદેવ ન્યાયના દેવતા અને કર્મોનું ફળ આપનારા ગ્રહ તરીકે પૂજવામાં આવે છે, જે જાતકને સારા નરસા કર્મોનું ફળ અને ફટકાર બંને આપે છે. તેથી જ હિન્દુ શાસ્ત્રોમાં શનિની દ્રષ્ટિ ખૂબ જ પ્રભાવશાળી અને નિર્ણાયક માનવામાં આવે છે. પંચાંગ અનુસાર શનિ જયંતિ 2025માં જેઠ મહિનાની અમાસ એટલે કે 26 મેના રોજ બપોરે 12:11 શરૂ થાય છે. 27 મેના રોજ રાત્રે 8:31 સમાપ્ત થશે. જે અનુસાર શનિ જયંતિનો તહેવાર મંગળવાર 27 મે 2025ના રોજ ઉજવવામાં આવશે. જે દિવસે શનિદેવની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. શનિ જયંતિનો દિવસ એવા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે કે જેઓ સાડાસાતી કે પછી ઢૈયા જેવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે. સૂર્ય અને છાયાના પ્રભાવથી જેઠ મહિનાની અમાસના દિવસે શનિદેવ પ્રગટ થયા હતા. તેથી આ તિથિને શનિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિ જયંતિના દિવસે ઉપવાસ, સેવા, દાન, ધર્મ અને શનિ મંત્રોનો નામ જાપથી અનેક દોષોમાંથી મુક્તિ મળે છે. શનિદેવને ન્યાય, કર્મ અને ભાગ્યની ઉર્જાના દેવતા માનવામાં આવે છે. કેટલીક રાશિના લોકોને આ દિવસે શનિદેવને વિશેષ આશીર્વાદ પણ મળી શકે છે. જેઠ અમાસ તિથિએ સુકર્મ યોગ રાત્રે 10:54 સુધી રહેશે, જેની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે. જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 5:25 થી સવારે 5:32 સુધી રહેશે. આ ઉપરાંત શિવવાસ યોગનો પણ સંયોગ રચાઈ રહ્યો છે. શનિ જયંતિ પર બનનારા શુભ યોગ કોઈને કોઈ રીતે તમામ રાશિના જાતકો ઉપર વિશેષ અસર ઉપજાવશે. વૈદિક જ્યોતિષ અનુસાર 27 મે મંગળવારના દિવસે શનિ જયંતિના દિવસે શનિ મીન રાશિમાં રહેશે અને વૃષભ રાશિમાં બુધ અને સૂર્યની યુતિને કારણે બુધાદિત્ય યોગ બનશે. શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં હોવાથી માલવ્ય રાજયોગની રચના થશે. આ ઉપરાંત આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે ત્રિપુષ્કર રાજયોગ અને મંગળવારનો શુભ દિવસ તેની સાથે સૌથી દુર્લભ અને શક્તિશાળી દિવસ માનવામાં આવી રહ્યો છે.